જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? તો આજે અમારા ઘરે કોણ આવ્યું છે ચાલો હું તમને દેખાડું. તો મારા માસી આવ્યા છે, મારી માસી અને એની છોકરી આવી છે. તો મારે આજે જો અમારી ઘરે નાના નાના મહેમાન આવ્યા છે. ફિયુ કેમ છો? ટાટા કરી દે બધાને, ટાટા કર. ફિયુ અમારે બહુ બધી શોપિંગ કરવા જવાનું છે તો ચાલો અમે જઈએ. બાય. એને પીવડાવ્યું લખવાની છે મારા માસી અને આ છે તેની છોકરી. આ એનું પાર્સલ છે. આજનો મેકઅપ મારો કોણ કરે છે? બુટી પહેરાઈ ગયો. હેર વોશ કરી દો. તો હું ને મમ્મી બંને શોપિંગ કરવા ગયા હતા અને અમને આવી ગઈ ભૂખ. તો અમે આવી ગયા માં સેન્ડવિચ ખાવા, મારી સેન્ડવિચ ખાવા. તો ચલો જો કેટલી મસ્ત છે યાર. ખાવી તમારા લોકોએ? મારા પપ્પા ઓફિસેથી આવી ગયા છે અને અહીંયા ધાબે ઠંડા પવનમાં સૂતા છે. તો ચાલો હું તમને દેખાડું કે અમારે મમ્મીને બધા શું કરે છે. તો અહીંયા જો છોટે રાજા અહીંયા ટેમ્પાથી રમે છે. અહીંયા જો બા શું કરે છે? બા શું સુધારો છો? અહીંયા જો આના હાથમાં મહેંદી મૂકી, મહેંદી બતાવ. હા, બીજા હાથની વિકી નાખી. અહીંયા મમ્મી જો શું કરે છે? આજે મહેમાન છે તો રસોઈ તો બનાવવી પડે ને. તાજા રસોઈમાં શું બનાવવાનું છે? પાણીપુરી. તો ચાલો બધા પાણીપુરી ખાવા. કોને કોને પાણીપુરી ભાવે છે ચાલો કોમેન્ટ કરજો બધા. તો અહીંયા જો આ અહીંયા છે પુદીનાનું પાણી, કંઈ ખબર નહીં શું છે. અહીંયા છે ચુંદો, અહીંયા ચણા છે. તો ચાલો બધા આવી જાજો ખાવા છે. અને જો અહીંયા બધું રેડી છે. આજે ધાબે જમવાનો પ્લાન છે. અહીંયા મારા દાદા અને મામા બેઠા છે. અહીંયા મારા બંને બા સૂતા છે અને અહીંયા જો આ ગ્લાસથી રમે છે. તો ચાલો બધા પગી જજો પાણીપુરી ખાવા. જેને જેને ભાવતી હોય તે કોમેન્ટ કરજો. બધા જમવા બેસી ગયા છે. તો ચાલો પાણીપુરી ખાવા. તો જો પાણીપુરીનો આનંદ લેવા આવો. હા, પાણીપુરી. તો અહીંયા બધાની ડીશ ભરેલી છે. હા તે એ ફિયુ ક્યાં જાવું? આ લીંબુ લઈને રમે. મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બાય, ટાટા, જય શ્રી કૃષ્ણ.